અને એવું જ્યારે ગીર ફાઉન્ડેશન દ્વારા બીજી વખત જ્યારે પહેલાં કચ્છની અંદર 51 સમૂહ લગ્ન કર્યા અને અહીંયા જ્યારે ફરી એકવાર સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું જ્યારે આયોજન થયું છે તો અમે ગોપનાથજી મહારાજ કષ્ટભંજન દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવી જ રીતે ગીર ફાઉન્ડેશન પ્રગતિ કરતું રહે અને આવતી વખતે આનાથી પણ ભવ્ય અને આનાથી પણ મોટી સંખ્યામાં સમૂહ લગ્ન થાય એવી જ અમે ગોપનાથજી મહારાજ કષ્ટભંજન દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને આપ સૌને વિનંતી છે તમે બધા વ્યસનથી દૂર રહેજો અને પોતાના બાળકોને શિક્ષણ આપજો, કારણ કે તમે શિક્ષણ આપશો ને તો તમારું બાળક આવનારા પેઢીને સમજી શકશે, આવનારા સમયને સમજી શકશે. અને જેટલું તમે શિક્ષણ આપો છો એવું જ તમે એને સંસ્કાર આપજો, કારણ કે શિક્ષણ શીખવાડે છે કે શું કરવું, શું આવે, પણ સંસ્કાર એ શીખવાડે છે કે તમારી પાસે વિદ્યા છે તો એનો ઉપયોગ ક્યાં કરવો. માટે તમે તમારા બાળકોને શિક્ષિત બનાવજો, સંસ્કારી બનાવજો અને પોતે વ્યસનથી દૂર રહેજો અને પોતાના બાળકોને પણ વ્યસનથી દૂર રાખજો એવી જ મારી વિનંતી છે. બોલો કષ્ટભંજન દેવ.